હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. દિવાળી આવે છે, નવી ડિઝાઇનની પૂરી બનાવી છે. એકની એક પૂરી ખાઈને છોકરાઓ બી ટેસ્ટમાં બોર ના થાય, અને ટેસ્ટમાં ફ્રેન્ડ કંઈ અલગ બી એટલું બધું ના થાય, પણ ડિઝાઇન નવી હોય તો છોકરાઓને લંચ બોક્સમાં લઈ જવી કે કોઈને આપણે પીરસવી હોય ને તો સારી લાગે, અને પૂછે બી ખરા કે કેવી રીતે બનાવી હતી. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં લીધું છે 1 વાટકી મેદો. આમાં કંઈ વાર બી નહીં થાય અને કંઈ વધારે વસ્તુની જરૂર બી નથી પડતી. ટેસ્ટ અનુસારે અજમો. અજમાની જગ્યાએ તમે જીરું બી લઈ શકો છો, બરાબર? જે રીતે અજમાનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે તમારે એડ કરી લેવાનું. 2 ચમચી જેટલું મોયણ લઈશું, મોટી ચમચીની મીડિયમ સાઇઝની ચમચી. અને બીજું શું કે ઓઇલવાળી તમને જેટલી પૂરી ભાવતી હોય એ રીતે. તો મેં 2 ચમચી ઓઇલ લીધું છે. હવે ટેસ્ટ અનુસાર ખાલી આમાં આપણે મીઠું જ એડ કરીશું. વધારે આમાં કોઈ મસાલા જશે નહીં. અને એનો મસ્ત નહીં બહુ કડક કે નહીં બહુ ઢીલો લોટ બાંધીશું, જે રીતે આપણને પૂરી વણતા ફાવે. પૂરીની ડિઝાઇન બહુ જ મસ્ત છે ફ્રેન્ડ, જોજો, તમને મજા આવશે અને તમે ઘરે ચોક્કસથી બનાવજો. તો ચલો પહેલાં આપણે લોટ બાંધી લઈએ. મેં મોયણ કેવું કર્યું છે તમને બતાવી દઉં. 2 ચમચી જ લીધો હતો. 1 વાટકી મીડિયમ સાઇઝની મારો મેદાનો લોટ હતો. તો આ રીતનું મોયણ થઈ ગયું છે. મુઠ્ઠી વાળો તો આ રીતનું, બસ આ પરફેક્ટ છે. ઓછું બી નહીં લેવાનું, બહુ વધારે બી નહીં લેવાનું. પૂરી ખાસા ટાઈમ સુધી પડી રહે ને તો સ્મેલ ના આવે તેલની. તો ચલો ફ્રેન્ડ, લોટ બંધાઈ દીધો છે ને. હવે એને 10 મિનિટનો રેસ્ટ આપી દો. ટાઈમ ના હોય તો 5 મિનિટનો આપી દો. 5 મિનિટ થઈ ગઈ છે. મેં 5 મિનિટનો જ આપ્યો છે. રફલી આવો લોટ હોવો જોઈએ. દેખાય છે? બહુ લીસો કરવાની જરૂર નથી. હવે એને થોડો મસળી લેવાનો, હાથમાં તાકાત હોય તો. બાકી એક લોયો કરીને આ રીતે મસળવાનો. અને એક મોટી પૂરી બનાવીશું પતળી, બહુ જાડી વણવાની નથી. આ રીતે લોયા કરી લઈશું. ચલો, પૂરી વણી લઈશું મોટી, એક રોટલી જેવી. પછી એમાંથી આપણે ગોળ ગોળ મતલબ નાની નાની પૂરી કરી દઈશું. કોઈ કટરથી કે કોઈ ગ્લાસથી, કોઈ વાટકીથી, એક સરખી મળે આપણને. તો ચલો ફ્રેન્ડ, રોટલી મેં વણી લીધી છે મોટી. હવે તમારે જેનથી એને ગોળ આકાર આપવો હોય આપી દેવાનો અને મસ્ત પૂરીઓ તૈયાર કરી દેવાની. પછી આપણે એની ડિઝાઇન બનાવીશું. ઓકે, તો ચલો આ રીતે આપણે સાચવી લઈ લઈશું. એકદમ ધારવાળું હોય ને ગ્લાસ કે વાટકી એવું લેજો, એટલે તમારે પરફેક્ટ વાર ના લાગે. કટ નીકળી ગયો. હવે જો પતળી કરવી હોય, થોડી જાડી લાગતી હોય ને તમને, તો 2 વેલણ મારી લેજો. કે ના નથી લાગતી તો વાંધો નહીં. ઓકે, સરસ. આપણે આ રીતે એને 2 વેલણ મારવા હોય તો. પહેલાં આપણે પૂરી વણીને તૈયાર કરી છે. હવે 2 વેલણ મારી લઈએ. થોડી જાડી છે એટલા માટે. પહેલાંથી પતળી વણશો તો બી ચાલશે, અને કે ના એક સાથે જેટલી પતળી હશે ને પૂરી, તો તમને આ ડિઝાઇન આપવામાં અને શેપ આપવામાં મજા આવશે અને ખાવામાં બી મજા આવશે. તો મેં મારી દીધા છે 2 વેલણ. વણવાની હોય, વેલણ મારવાના નહીં તો પૂરી તૂટી જશે ફ્રેન્ડ. ગુજરાતી ભાષા આપણી બહુ જ પેલી છે. આ રીતે હું એક સાથે 5 પૂરી તૈયાર કરી દઈશ. પછી આપણે એની ડિઝાઇન કરીશું. એ રીતે આપણે બધી પૂરીઓ આ દિવાળીએ નવી ડિઝાઇનની બનાવીશું. છે ને મસ્ત, અને ફટાફટ બની બી જશે. અને આ ફ્રેન્ડ બધાને હેપી દશેરાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે અને બધાનું સ્વાસ્થ્ય સારું રાખે. ચલો, 5 બની ગઈ છે. પહેલાં આપણે એને ડિઝાઇન આપી દઈએ. આને તમે ભૂખ પૂરી બી કહી શકો ફ્રેન્ડ. ચલો, એક પૂરી લઈ લઈશું. થોડું પાણી લઈશું અને વચ્ચે એક લાઈન કરીશું પાણીની. બીજી પૂરી લઈશું, એના ઉપર મૂકીશું. ફરીથી એક લાઈન કરીશું પાણીની. ફરીથી એક પૂરી લઈશું,
એને મૂકીશું. ફરીથી એક લાઈન કરીશું પાણીને. આ રીતે એક પૂરી મૂકીશું, ફરી લાઈન કરીશું પાણીની, ફરીથી લાસ્ટ પૂરી. 5 પૂરી મેં લીધી છે. ઓકે, આના ઉપર કોઈ પાણી લગાવવાનું નથી. તમારે જોડે કોઈ બી નોર્મલ ચમચો જાડો, મતલબ કાપી ના નાખે એ રીતનો, અને બરાબર વચ્ચેથી દબાઈશું. જ્યાં પાણી લગાવ્યું છે ને પ્રોપર, ત્યાં આપણે એને દબાઈ દઈશું. થઈ ગયું તૈયાર? પરફેક્ટ. હવે આને આ રીતે આપણે પૂરીના શેપ આપીશું, અને આ જ રીતે આપણે તળીશું તો એના લેયર સ્ટેપ બાય સ્ટેપ ખુલશે અને વચ્ચેથી જોઈન્ટ રહેશે. થાય ને બુક પૂરી? તો ચલો આ રીતે હું બધી તૈયાર કરી લઉં. ચલો, તેલ આવી ગયું છે. હવે આપણે જે પૂરી તૈયાર કરી છે એને મૂકી દઈશું. એકદમ ફૂલ તેલ નથી જોઈતું, માપનું, એટલે એની પરફેક્ટ ચડે. અને બીજી બાજુમાં આપણે તૈયાર કરી જઈશું. જો ફ્રેન્ડ, કેટલી મસ્ત લાગે છે. સ્ટેપ બાય સ્ટેપ એના, કોઈ વધારે મહેનત વગર બહુ જ મસ્ત ડિઝાઇનવાળી પૂરી થાય છે. ટ્રાય ચોક્કસથી કરજો, અને જે રીતે તળતા ફાવે એ રીતે અંદર એડ કરવાની. ચલો, હવે એને એકવાર ફેવરી લઈશું એટલે આપણને ઉપરથી બી બહુ જ મસ્ત કલર મળે. કેટલી મસ્ત લાગે ડિઝાઇન ફ્રેન્ડ. ચાલો, એ રીતે આપણે બધી બનાવી દઈશું. હાલ જ બીજી બે એડ કરી દીધી છે. એ જ રીતે બીજી બી તૈયાર છે. એક સાથે આટલી બધી પૂરી બની જાય, કેવી મજા આવે છે ને. અને દેખાવ તો જોરદાર છે બુક પૂરીનો. સ્કૂલમાં છોકરાઓને ચોક્કસથી આપજો અને બનાવજો. એ જ રીતે હું બધી બનાવી દઈશ. બહુ જ મસ્ત બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.